સ્વાધ્યાયનો 10મો દાખલો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ધ્યાવર્તી દોલનની આવૃત્તિ 2 × 10⁻10 હર્ટ્ઝ અને કંપ વિસ્તાર છે 48 વોલ્ટ પર મીટર. તો પહેલું શોધવાનું કહું છે તરંગની તરંગ લંબાઈ કેટલી. બરાબર. તો તરંગની તરંગ લંબાઈ શોધવા માટે C ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઇન્ટુ લેમડાના સૂત્ર પરથી લેમડાને કરતા બનાવીએ આપણે તો લેમડા બરાબર C/f, જ્યાં C શું છે તો પ્રકાશનો વેગ. તો 3 × 10⁸ ડિવાઈડ બાય ફ્રીક્વન્સી આપેલી છે આપણને કેટલી છે 2 × 10⁻10, તો 2 × 10⁻10 બરાબર. તો તરંગ લંબાઈ આપણને 1.5 10⁻² મીટર એટલે કે લેમડા બરાબર 1.5 સેન્ટીમીટરના ક્રમની મળશે. બરાબર. પહેલું જે છે તરંગ લંબાઈ આપણને મળી. હવે સેકન્ડ જે છે શું છે તો દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0. આ B0 આપણે શોધવાના છે. બરાબર. એટલે કે મહત્તમ મૂલ્ય છે ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે આ જે સૂત્ર જે છે એટલે કે B0 જે છે શોધવા માટે આપણે સિમ્પલ E0/B0 ઇઝ ઇક્વલ ટુ C આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને B0 ને કરતા બનાવીએ. તો B0 ઇઝ ઇક્વલ ટુ E0/C કિંમત મૂકી દઈએ આપણે. તો મહત્તમ મૂલ્ય જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું કેટલું છે 48 એટલે કે 48 અને ડિવાઈડ બાય C તો લખીએ 48 ડિવાઈડ બાય 3 × 10⁸. હવે આનું સોલ્યુશન આપણને મળે છે 16 × 10⁻8 ટેસ્લા. આપણે નેનો ટેસ્લાની અંદર જો આન્સર લખવો હોય તો આપણે 160 નેનો ટેસ્લા લખી શકીએ. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જે છે એ સરખી છે કે નહીં એ તપાસીએ. આપણે સાબિત કરવાનું છે કે ρE ઇઝ ઇક્વલ ટુ ρB આપણે સાબિત કરીએ. તો સૌ પહેલા આપણે ρE ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 E² RMS આ સૂત્ર પરથી ERMS ની વેલ્યુ મૂકીએ આપણે તો 1/2 ERMS ની વેલ્યુ શું છે તો E0/√2 એનો વર્ગ. તો 1/2 E0² તો આપણને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા 1/4 ε0 E0² મળે છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા આપણે શોધીએ તો ρB ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર જે છે શું છે B² RMS બાય 2μ0. આનું આપણે થોડુંક સોલ્યુશન કરીએ. BRMS ની વેલ્યુ જે છે આપણે મૂકી દઈએ. BRMS ની વેલ્યુ શું છે તો B0/√2 આનો વર્ગ છે ડિવાઈડ બાય ચલો 2μ0 મૂકી દઈએ 2μ0. આનું સોલ્યુશન કરીએ આપણે તો B²/√2 નો વર્ગ 2 થઈ જશે, નીચે સાથે મલ્ટીપ્લાય થશે એટલે 4μ0 એટલે આપણને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા આપણને મળી ગઈ. હવે આપણે આ બંનેની વેલ્યુ સરખી છે કે નહીં એ તપાસીએ. આના માટે આપણે સૂત્ર E0/B0 ઇઝ ઇક્વલ ટુ C પરથી E0 ઇઝ ઇક્વલ ટુ CB0 અને બીજું અથવા B0 બરાબર E0/C
આ બંને કિંમત જે છે એ કોઈ પણ એક સમીકરણની અંદર આપણે વારાફરતી મૂકી શકીએ છીએ, બરાબર. અને આપણે જાણીએ છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 એપ્સિલોન 0. જરૂર પડતા આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. સૂત્ર કયું હતું? તો સી ઇઝ ઇક્વલ ટુ E0/B0 પરથી B0ની કિંમત આપણે મૂકીએ તો E0/C. ચલો કિંમત મૂકીએ આપણે તો રો બી ઇઝ ઇક્વલ ટુ E0²/C² ડિવાઈડ બાય 4μ0. આનું સોલ્યુશન કરીએ આપણે તો E0²/4C²μ0 મળે છે. રો બી બરાબર આપણે જાણીએ છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 એપ્સિલોન 0 હતું તો C² બરાબર શું થાય? તો 1/μ0 એપ્સિલોન 0 થાય. તો હવે આપણે C² ની કિંમત જો આપણે મૂકી દઈએ તો આપણો આન્સર શું આવે? રો બી ઇઝ ઇક્વલ ટુ E0²/4. ચલો C² ની કિંમત મૂકીએ આપણે 1/μ0. જે વસ્તુ જે છે એ આપણે અંશમાં લઈ જઈએ μ0 એપ્સિલોન 0. નીચે શું રહ્યું? μ0. તો μ0 કેન્સલ. તો આપણને મળે છે શું? તો 1/4 એપ્સિલોન 0 E0². આ ખરેખર કિંમત કોની છે? તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા છે. અને આ બંનેની કિંમત આપણને સરખી જોવા મળે છે.